છે ને? ઓય ઝાલા, પરશુરામ કોણ હતા? જરા કહેજો. તું મને એવું કહે છે તારો સમાજ ભીખ માંગે છે, બરોબર? ગામડામાં જોઈ આવ તો જરાક તું મહાભારત ખોલીને આદિ પર્વ ખોલ. આદિ પર્વની અંદર થોડાક હું તને શ્લોક નંબર આપું, જોતું હોય તો. પરશુરામે જ્યારે 21 વાર સંહાર કરી નાખ્યો તો ત્યારે માની લો એકવાર આપણે ડાયનાસોરનો સંહાર થઈ ગયો છે, વિલુપ્ત થઈ ગયા છે, તો બીજી વાર આવતો ક્યાંથી આવશે? મને નવાઈ લાગે. તો હું એવું કહું છું કે જ્યારે પહેલી વાર સંહાર કર્યો હશે તો કદાચ તારી માં જીવતી હશે, તો તારી માં કોના જોડે નિયોગ કરાવવા ગઈ હતી? તું જન્મ્યો? મને જરાક જવાબ દે. તો તું ક્યારનો મને પર્સનલી જાય છે ને, તો મને જવાબ દે. હે? ભૂદેવ હતા. તારી માં ભૂદેવ પાસે ગઈ હતી નિયોગ કરાવવા, એવું? હે? તો હું એ જ કહું છું, તમે જે કહો છો ને, હું એ જ કહેવા માંગુ છું કે તમારી પાસે દાન આવે છે તો તમે લોકોને આપો છો, પણ તમે એવું ના કહો કે ના અમે આશીર્વાદ આપીએ કે અમે આવું કરીએ તો આવું થાય. એ તો એક જગ્યાએથી આવે તો બીજી જગ્યાએ જાય. અને દુનિયાનો નિયમ છે કે કદાચ તમે રૂપિયા કમાયા છો, પ્રોપર્ટી કમાયા છો, તો કાં તો આપીને જાઓ કાં તો મૂકીને જાઓ, બરાબર? હા, એનાથી વિશેષ કશું છે નહીં. હે ભાઈ, પેલા ક્યાં ગયો? મને જરા કહેતો તો જા. ઓય ઝાલા, જ્યારે પરશુરામે 21 વાર સંહાર કરી નાખ્યો ત્યારે તારી માં કોને પાસે હોવા ગઈ હતી? કોની પાસે નિયોગ કરાવવા ગઈ હતી? મને જરાક જવાબ આપતો જતો. હે? ના, ક્ષત્રિયો નહીં, તારી માની વાત કરું. તે ઝાલા લગાવ્યું ને, તું હેમાં આવે? તું શેની અંદર આવે મને કહે. ચાલ, હે? હું તારી માની વાત કરું. તારી માએ તને પેદા કર્યો. તું મારા સમાજનું કે હું મારા સમાજનું નહીં, હું માત્ર તારું કહું છું. તારી માએ કોની પાસે નિયોગ કરાવ્યો કે તને 21મી વાર તને પેદા કર્યો? તારો બાપ તો ક્ષત્રિય નહીં હોય. કેમ કે પરશુરામ જે છે ભૃગુનંદન, બરોબર, એણે જ્યારે 21 વાર સંહાર કરી નાખ્યો તો તારા બાપની પેઢીનો, તો તું ક્યાંથી પેદા થયો? તારી માએ કોની પાસેથી